V2, V3 અને V4 ચાર એક્ટિવિટીઝ છે that we had already completed up. હવે આજથી જે છે આપણે C1 એક્ટિવિટી ઉપર જમ્પ કરીએ છીએ, રાઈટ? તો હેવ યોર ટેક્સ્ટ બુક્સ. લખવું ઘણું બધું પડશે આજે પણ, અને લાસ્ટ લેક્ચર જેમ રિસ્પોન્સ આપજો મને બી રિસ્પોન્સિબલ ઇન આન્સર્સ. C1 થી સ્ટાર્ટ કરીએ છીએ. એક્ટિવિટી C1 કરવી છે, C2 કરવી છે, C3 કરવી છે અને C4. રાઈટ, ચાર એક્ટિવિટીઝ કરવી છે. હેવ યોર ટેક્સ્ટ બુક્સ ઇન યોર હેન્ડ, pencil or ball pen, whatever, but textbook if you write with pencil, that would be a very good thing. And rough book હાથમાં રાખજો, don't write in fair book for now. Okay, so we are starting. See, મારી પાસે પ્રેઝન્ટેશન રેડી છે તો પણ હું ટેક્સ્ટ બુક હાથમાં રાખું છું. then it's your duty also to have your textbook in your hand. So please, ટેક્સ્ટબુક આપણે કંઈ કોઈ અલગ નથી. સેમ 1 યા સેમ 2 ની એક જ ટેક્સ્ટબુકમાં ધ હોલ યર ઇઝ ધ હોલ એકેડેમિક ઇઝ બીન કન્ક્લુડેડ. તો ટેક્સ્ટબુક તો છે જ બધા પાસે. C1 નેક્સ્ટ ટુ અ શોર્ટ નોટ. આજે એક્ટિવિટી C1 છે ને બોયઝ, એમાં આજે બાસ્કેટ સેલિંગ ગર્લનું પિક્ચર આપ્યું છે. આખો લેસન જ એના ઉપર હતો, બાસ્કેટ સેલિંગ ગર્લ ઉપર હતો. શી વોઝ નોટ દેટ બ્યુટીફુલ, but her gracefulness, the way of talking, her dark eyes and everything was very much attracted to Ruskin Bond. That was the writer of this lesson. અને यहाँ पर જે છે C1 પર છે એક્ટિવિટી C1 માં આ પિક્ચર આપ્યું છે. You have to observe the lady and you have to frame sentences for this lady. And to frame the sentences, you have been allotted with this bracket. એક બ્રેકેટ આપેલું છે જેની અંદર ઘણા બધા વર્ડ્સ આપેલા છે. બુક તમારા હાથમાં છે, ટેક્સ્ટ બુક તમારા હાથમાં મે બી છે અને સ્ક્રીન પર પણ પ્રેઝન્ટ છે. તો સો યુ કેન ઇઝીલી સી ઇટ કે બ્રેકેટમાં ઘણા બધા વર્ડ્સ આપ્યા છે. યુ હેવ ટુ યુટિલાઇઝ ધોઝ વર્ડ્સ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ ફોર ધ ગિવન લેડી ઇન ધ પિક્ચર. અગર સ્ટેટમેન્ટને રીડ કરવાની વાત થાય તો C1 ની સ્ટેટમેન્ટ કંઈક આવી આપેલી છે. રીડ ધ પિક્ચર ઓફ ધ ગર્લ સેલિંગ બાસ્કેટ and write at least 8 sentences about her. यहाँ पर 8 lines આપેલી છે અને આ ગર્લ ઉપર આપણે અરાઉન્ડ 8 sentences લખવાના છે. રેડી? Shall we start? Yes, ma'am. ઓકે, તો રીડ કોણ કરશે? બ્રેકેટ ને રીડ કરે છે? કરું મેમ. મેમ હાદી કરું. મેમ હું કરું મમતાબેન? હા. Very fine. You all are very much excited. You all are very much doing the response also. I'm very happy for that. But આપણે સાંભળો બેન, C1, C2, C3 ને C4 ચાર એક્ટિવિટીઝ કરવી છે તો ડિવાઈડ કરી દઈએ. C1 છે એ ફૈઝાન રીડ કરશે, C2 છે એ હાદી રીડ કરશે, C3 છે એ મોહમ્મદ રીડ કરશે અને C4 એ હું ખુદ રીડ કરી લઈશ. બરાબર? ચલો C1 એટલે કે ફૈઝાન કરો બેટા રીડ. Barefoot. બેરફીટ કહેવાય. ફર્સ્ટ વર્ડ છે. સેન્ટેન્સીસ ટીચરે બનાવીને રાખ્યા છે, બટ મારી પહેલી શરત હોય છે કે યુ ઓલ્સો થિંક. તમે સોચો. હું બધી જગ્યાએ હેલ્પ કરીશ તમારી. આઈ વોન્ટ લેટ યુ ડાઉન. હું કોઈને ના નહીં કહું, બટ આઈ વોન્ટ યુ ઓલ ટુ થિંક. બ્રેકેટનો ફર્સ્ટ વર્ડ જે ફૈઝાને રીડ કર્યો આપણા માટે, દેટ ઇઝ બેરફીટ. બેર એટલે કે ઉઘાડા પગે, નોટ કવર્ડ, જેને ઇંગ્લિશમાં નોટ કવર્ડ કહેવાય, અને ફીટ એટલે કે પગ, ખુલ્લા પગે અથવા તો ઉઘાડા પગે. તો આ ગર્લ હતી, એના પગમાં કોઈ ચપ્પલ નહોતા, ના તો એ હાઈ હીલ્સ પહેરી હતી, ના તો એ સ્લીપર પહેર્યા હતા, નથિંગ લાઈક ધેટ. શી વોઝ બેર ફીટેડ, ખુલ્લા પગે ચાલતી હતી. એના પછી બેટા Old clothes. ઓલ્ડ ક્લોથ, એના કપડા કોઈ ફેશન ડિઝાઇનર નહોતા, બ્રાન્ડેડ નહોતા. શી જસ્ટ વોર ઓલ્ડ સારી. તો ઓલ્ડ ક્લોથ એટલે કે જૂના કપડા હતા એના. ધેન ટુ શી વોઝ વેરી એટ્રેક્ટિવ. પછી દીકરા Young. યંગ એટલે કે જુવાન હતી. પછી દીકરા Walking graceful. ગ્રેસફુલી, વોકિંગ ગ્રેસફુલી.
એની આ જ તે જે અપિયરન્સ હતું જે રસ્કિન બોન્ડને સૌથી વધારે એટ્રેક્ટ કરી જાય છે. બે વસ્તુ, એક એની ડાર્ક આઈઝ એન્ડ ધ સેકન્ડ થિંગ વોઝ વોકિંગ ગ્રેસફુલી. વોકિંગ એટલે કે ચાલવું અને ગ્રેસફુલી એટલે કે વિથ કોન્ફિડન્સ. તમારી ચાલમાં જેટલો કોન્ફિડન્સ હોય, એટીટ્યુડ હોય, નોટ એરોગન્સ, નોટ ઈગો, બટ એટીટ્યુડ, કોન્ફિડન્સ હોય, એને ગ્રેસફુલનેસ કહેવાય છે. એટીટ્યુડ અને ઈગો એ પછી ગલત કરવાયું છે, નેગેટિવ પર ચાલ્યું જાય છે. બટ ધીસ ગર્લ વોઝ વેરી મચ કોન્ફિડન્ટ. તો યા પર એવું કહે છે કે વોકિંગ ગ્રેસફુલી, એની વોકિંગ સ્ટાઇલ જે હતી ઇટ વોઝ સમથિંગ લાઈક વેરી મચ કોન્ફિડન્ટ. પછી Play skin. પેલ સ્કિન. પેલ કહેવાય બેટા. પેલ એટલે કે નિસ્તેજ હતી એની સ્કિન. એની સ્કિન કઈ કોઈ ફેરી ટેલની ફેરીઝ જેવી ગોરી ગોરી નહોતી. શી વોઝ ડાર્ક ઇન ટોન. તો પેલ સ્કિન કીધી છે કે એની સ્કિન પેલ હતી, ઘઉંવર્ણીય હતી. નોર્મલી પેલ એટલે કે ઠંડા પડી જવું થાય, ડર લાગે અને એકદમ આપણે નર્વસ થઈ જઈએ ને એને કહેવાય. બટ યા પર એની સ્કિનની વાત કરી છે તો પેલ સ્કિન મતલબ કે નિસ્તેજ. પછી બેટા Black hair. Black hair. બ્લેક હેર. ઓકે, એના બાલ જે હતા, એના હેર્સ જે હતા, વાળ જે કહ્યું તમે, બ્લેક હતા અને એકદમ લોંગ એન્ડ લાઈક શાઇની એન્ડ ઓલ ધેટ. બ્લેક હેર્સ હતા એના. ઓકે, પછી દીકરા Dark eyes. ઓકે, હર આઈઝ વેર ડાર્ક એન્ડ બ્રાઇટ. કે એકદમ ડાર્ક અને બ્રાઇટ આઈઝ હતી. કે એની આઈઝનું એટ્રેક્શન જ તે મેજર હતું. પછી દીકરા Searching and lively. લાઈવલી. સર્ચિંગ એન્ડ લાઈવલી. એની આંખો કેવી હતી કે સર્ચિંગ લાગે, જાણે કે કાંઈ ને કાંઈ શોધતી રહેતી હોય એવી હતી. અને લાઈવલી હતી, જાણે જીવિત હોય. કે એને એની સાથે આઈ કોન્ટેક્ટ કરો. પર્સન હેવિંગ સચ આઈઝ, એના માટે કીધું છે કે લાઈક વેન યુ હેવ આઈ કોન્ટેક્ટ વિથ સચ પર્સન તો યુ ગેટ એટ્રેક્ટેડ ઓર કહીને કે પ્રભાવ પડે છે આ લોકોને. એવું વ્યક્તિત્વ હોય છે એ લોકોને આંખથી. તો સી ઇઝ લાઈક ધીસ કે સર્ચિંગ એન્ડ લાઈવલી. એની આંખો એવી હતી કે જાણે કાંઈ ને કાંઈ શોધતી રહેતી હોય. અને લાઈવલી કે કોઈ પણ મેજિક યા તો એ એટ્રેક્ટ કરી જાય એવી એની આંખો હતી. ક્લિયર થઈ ગયા પોઈન્ટ્સ બધા બ્રેકેટના? તો હવે એનો ટર્ન જે છે Yes, ma'am. દેટ યુ હવે લખવાનું છે, રાઈટ? તો લખવા માટે રેડી રહેજો. અગર ફર્સ્ટ વર્ડ, એવું જરૂરી નથી કે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે યુ હેવ ટુ ફ્રેમ સેન્ટેન્સીસ અલોંગ લાઈક ધેટ ઓનલી. કે પેલો બેર ફીટ આપ્યો છે તો બેર ફીટથી જ બનાવવાનું, એવું કાંઈ નથી. આ ખાલી વર્ડ્સ હતા, એ તમારા હેલ્પ માટે આપ્યા હતા. યુ કેન ફ્રેમ સેન્ટેન્સીસ એની ઓફ ધેમ ઓફ યોર ચોઇસ. તમે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો છો. તો પેલો સેન્ટેન્સ શું મગજમાં આવે છે સાબિઝને? મેં શું કહું હાર્દિક? હા બોલો હાર્દિક. મેં શું કહું? હર ક્લોથિસ વેર ઓલ્ડ. યસ, હર ક્લોથ્સ વેર ઓલ્ડ. અને શી અહીંયા હર વોઝ કોના યંગ. માટે? સાંભળો બે મિનિટ, સાંભળો હાર્દિક. વેરી ફાઇન, તમે સાચો આન્સર આપ્યો. બટ તમે હર કોના માટે યુઝ કર્યું? તમે હર કોના માટે યુઝ કર્યું? આ જે ગર્લ હતી એને શું નામ તો હતું ને એનું કઈ? તો લેસનમાં ગર્લને કઈ રીતે આઈડેન્ટિટી કરવામાં આવ્યું હતું? બાસ્કેટ સેલર. શું કહેવાય છે આના માટે? બાસ્કેટ સેલિંગ ગર્લ અથવા તો બાસ્કેટ સેલર એમ કહેવાય છે, રાઈટ? હાદીનો આન્સર એક્ઝેક્ટ કરેક્ટ છે. બટ વોઇસ જ્યારે ક્યારે પણ આપણે ફર્સ્ટ સેન્ટેન્સ ફ્રેમ કરીએ ને કોઈ પણ ઇન્સાન ઉપર યા તો કોઈ કેરેક્ટર ઉપર, then પહેલા સેન્ટેન્સમાં એ પર્સનનું નામ યા તો એની આઈડેન્ટિટી હોવી ઘણી જરૂરી છે. પછી તમે કોઈ પણ વર્ડ આમાંથી યુટિલાઇઝ કરો, કોઈ પણ વર્ડ તમે યુઝ કરો, પેલ સ્કિન યુઝ કરો યા તો ડાર્ક આઈઝ યુઝ કરો, વોટ એવર. બટ પહેલા સેન્ટેન્સમાં આ ગર્લનું નામ તો નથી આપ્યું, બટ એટલું જ કીધું છે બાસ્કેટ સેલિંગ. તો એ યુઝ કરવું પડે છે કે ધ બાસ્કેટ સેલિંગ ગર્લ વોર ઓલ્ડ ક્લોથ્સ. વોર એટલે કે પહેરેલા અને ઓલ્ડ ક્લોથ્સ એટલે કે જૂના કપડા. ઓકે ચલો, એક વર્ડ વપરાઈ ગયો ઓલ્ડ ક્લોથ. એના પછી યંગ ઉપરથી શું બની He શકે was છે young. સેન્ટેન્સ? She શી was વોઝ young. યંગ. ઓકે, શી વોઝ યંગ. પછી પછી ડાર્ક આઈઝ ઉપરથી she શું બની શકે છે? she had shine black hair and She dark eyes. વેરી ઓકે, શાઇની બ્લેક હેર
and dark eyes. Very good. Bare feet ઉપરથી શું બની શકે છે? Feet were bare. Her She feet were was bare. યા She had a bare feet. પછી વોકિંગ, હા યસ એમ પણ બની શકે. અને વોકિંગ ગ્રેસફુલી થી શું બની શકે? she walked She gracefully. was Gracefully. she was walking એમને સાંભળો, gracefully. એ એકદમ જ કોન્ફિડન્ટલી રાઇટરની સામે ચાલીને આવી એટલે તો રાઇટર એનાથી એટ્રેક્ટ થઈ ગયા. તો એવી રીતે કંઈક સેન્ટેન્સ બનાવો. શી વોક ગ્રેસફુલી ટુવર્ડ્સ ધ રાઇટર, એટલે કે રસ્કિન બોન્ડ. ઓકે ફાઇન છે, નાઇસ અટેમ્પ્ટ, સરસ અટેમ્પ્ટ કર્યો તમે બધા બોયઝે. લેટ She had plain skin. She had a shawl across her shoulders. શોલ નો કહેવાય, શોલ કહેવાય. ઓકે ચલો લેટ મી રાઇટ ધી આન્સર્સ. હું આપું છું આન્સર્સ, લખો. ચલો પહેલો સેન્ટેન્સ મારા તરફથી વુડ બી લાઈક ધીસ. મેં કીધું એમ whenever you are writing about someone, તો એનું નામ યા તો એની કઈ આઈડેન્ટિટી હોવી જરૂરી છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ લાઈક ધીસ. અલ્ફાઝ લખજો, મોઇઝ લખજો, સાબિર, માનવ, whoever are present, ગૌરાણી, અલિયસગર, પ્લીઝ લખજો બધા વન. ફર્સ્ટ સેન્ટેન્સ મારા તરફથી આવો રહેશે. ધ બાસ્કેટ સેલર ગર્લ વોર ઓલ્ડ ક્લોથ. કે એ જૂના કપડા પહેરેલા હતા. સેકન્ડ સેન્ટેન્સ, she had a shawl across her shoulder. હંમેશા ઓબ્ઝર્વન્સ તમને કરવાનું આવે ને તો ટોપ ટુ બોટમ એવી રીતે ઓબ્ઝર્વ કરે. બિકોઝ યા પર એકદમ પ્રિસાઇસલી એ લોકોએ કીધું છે કે ઓબ્ઝર્વ ધ ગર્લ, બાસ્કેટ સેલિંગ ગર્લ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ધેમ. તો એના અપિયરન્સ ઉપરથી, એની પર્સનાલિટી ઉપરથી સેન્ટેન્સીસ લખવાના થાય છે, એના અટાયર ઉપરથી. તો ધ સેકન્ડ સેન્ટેન્સ વુડ બી લાઈક ધીસ. શી હેડ અ શોલ, શોલ એટલે કે શાલ, જે આપણે ઠંડમાં યુઝ કરીએ છીએ એ. એક્રોસ એટલે કે ફરતે. હર શોલ્ડર એટલે કે એના કાંધા ઉપર, એના શોલ્ડર્સ ઉપર એ શોલ રાખેલી હતી, લાઈક ધેટ. લખાઈ ગયું? તો થર્ડ સેન્ટેન્સ મિસ મૂકે લખતા જાજો. મારા સેન્ટેન્સીસ છે થોડા ઘણા અલગ હશે તમારાથી. તો ફોર ધેટ હર ફીટ વેર બેર, ઉઘાડા પગે હતી, ખુલ્લા પગે હતી એ. She was a young girl. Finish? Boys લખજો. See, લખજો તો જ તે તમારી રાઇટિંગ ફાઇન રહેશે. For that I'm insisting કે right. Number 5. She walked gracefully towards the writer. She walked gracefully. એકદમ કોન્ફિડન્ટલી ચાલીને આવે છે. કોની તરફ? તો કે ટુવર્ડ્સ ધ રાઇટર. રસ્કિન બોન્ડની તરફ એકદમ કોન્ફિડન્ટલી ચાલીને આવે છે એમ. એના પછી નંબર 6. She had a pale skin. એની સ્કિન કોઈ ફેરી ટેલ જેવી નહોતી, ગોરી ગોરી, but she had a pale skin. નિસ્તેજ એની સ્કિન હતી, નિસ્તેજ. પેલ એટલે નિસ્તેજ થઈ છે. Number 7. She had shiny black hair and dark eyes. એના વાળ એકદમ શાઇની હતા અને બ્લેક હતા. અને એની આઈઝ કેવી હતી? તો કે ડાર્ક આઈઝ હતી. લાસ્ટ સેન્ટેન્સ, her eyes were lively and searching. આંખોની વાત કરી છે એટલે 7th અને 8th સેન્ટેન્સને લિંકિંગ લીધો છે કે ફર્સ્ટ સેન્ટેન્સમાં જે છે એની આઈઝ ડાર્ક છે એવું કીધું, અને લાસ્ટ સેન્ટેન્સમાં એવું કીધું કે હર આઈઝ વેર લાઇવલી એન્ડ સર્ચિંગ. જીવંત અને સર્ચિંગ એટલે કે જાણે કઈ શોધતી રહેતી હોય એવી એની આંખો હતી. થઈ ગયું ફિનિશ?
Miss. ઓકે લખજો, નો પ્રોબ્લેમ, હું વેઇટ કરીશ. અલ્ફાઝ લખો છો ને? મોઇઝ, અલ્ફાઝ. હા મેમ. આફતાબ નથી આજના લેક્ચરમાં? આફતાબ તો અવાજ નથી સાંભળ્યો, ઘણા દિવસ થઈ ગયા. મિસ લખાઈ ગઈ. ઓકે. आफ्ताब ना घर पे देखा तो भी नहीं. એમ ઓકે, હશે મે બી કઈ ઇશ્યુ હશે. Okay, so we are heading towards C2. Finish થઈ ગઈ છે ને બોયઝ? ટીચરે જવા દીધી છે. Because અલ્ફાઝ ને એ લોકો મને આન્સર નથી આપતા, so હા મિસ થઈ ગયું. લખાઈ. શું ફેઝન શું કહો છો? બાકી છે? હા મિસ થઈ. हाँ मैम छल्लो एक बाकी तो. ઓકે ચલો લખી કાઢો. Her eyes were lively and searching. બાકી હોય તો પ્લીઝ બોલવાનું. ओके मैम ठीक. મિસ વેઇટ કરશે, મને કોઈ પ્રોબ્લેમ નથી. 5 થી 10 મિનિટ વધારે છે. આઈ ડોન્ટ હેવ એની ઇશ્યુ વિથ ધેટ. બીકોઝ આઈ નો અમુક બોયઝ છે એ તમારા લોકો પાસેથી બધું સ્ટફ માંગે છે અને સમજમાં આવે નો આવે તો વોટ એવર જે છે થઈ ગયું. સપ્લિમેન્ટ્સ પર લખી નાખે છે. એટલે ફોર ધેટ યુ ઓલ હેવ ટુ રાઇટ વેરી નાઇસ. એના પછી C2 ની વાત કરી લઈએ. ઇઝી કોન્સેપ્ટ છે. એક્ટિવિટી C2 ટ્રુ ઓર ફોલ્સ છે, એ કરી લઈએ આપણે આજે. મને આપ્યું તો C2 નું ટર્ન કોને મિસ આપ્યું રીડ કરવા માટે? આઈ થિંક હાદીને આપ્યું અમને. हादी ने. હા હાદી. હા મેમ. રેડી? હા. તો હા ચલો બેટા રીડ કરો. એક્ટિવિટી C2 કરી લઈએ. Activity C2. C2. Mark true or false. Correct the false sentence. First, the girl was. હા બે મિનિટ હાદી 2 મિનિટ. પણ યા પર આ સ્ટેટમેન્ટમાં શરત એવી છે કે અગર તમે ફોલ્સ કહો છો તો એ સેન્ટેન્સને કરેક્ટ પણ કરવાનું છે. they had precisely said like this, correct the false statement. કે જે સેન્ટેન્સીસ ગલત છે એ સેન્ટેન્સીસને સુધારવાના પણ છે. So before you say false to me, be prepared in your mind કે એનું સાચું શું થાય છે. ઓકે ચલો હાદી ગો હેડ સ્લોરી. Yes, ma'am. The girl was selling many things. False. પણ ઉભા થયો મને સમજાવતું. Hmm. The first sentence is like this, boy. The girl was selling many things. કે ગર્લ હતી, જે બાસ્કેટ સેલિંગ ગર્લ હતી, ઘણી બધી વસ્તુઓ વેચતી હતી. તો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? False. ફોલ્સ. False. ફોલ્સ. ફોલ્સ આવે તો એને સુધારશું કઈ રીતે? હા ઓકે ફાઇન, બટ એને આપણે કરેક્ટ કઈ રીતે કરશું? The girl was selling basket. The girl was selling basket. વેરી ગુડ. The girl was યસ, selling તો એ basket. લખાઈ જવાનું છે. ધ ગર્લ વોઝ. હા 2 મિનિટ હાશ દીકરા મને બોલવા છે. ઓકે હવે હું કહું. ચલો હવે રફ બુકમાં આનો કરેક્ટ આન્સર પણ લખવાનું છે બોયઝ. The girl was selling basket. અને બાસ્કેટ્સ લખજો, BASKETS. આની મેં સ્લાઇડ નથી બનાવી કરેક્ટ આન્સર્સની, બીકોઝ ટ્રુ ઓર ફોલ્સ ઇઝ ધ ઇઝીએસ્ટ થિંગ ફોર 9th સ્ટેન્ડર્ડ બોયઝ. એટલે હું બોલીશ અને યુ હેવ ટુ કરેક્ટ ધોઝ સેન્ટેન્સીસ. તો પહેલાનો સાચો સેન્ટેન્સ એવું બનશે, ધ ગર્લ વોઝ સેલિંગ બાસ્કેટ. મેની થિંગ્સની જગ્યાએ બાસ્કેટ્સ મૂકી દેવાનું છે. ના સમજાય તો do ask me 2 times, 3 times, whatever times હું આન્સર આપીશ. લખાઈ ગયું છે બોયઝ? તો મિસ હાદીને સેકન્ડ વન રીડ કરવાનું બોલે. हाँ मिस लखाई गयो. ઓકે હાદી Yes, ma'am. ફેર બુકમાં બોયઝ તમને લખવાનું છે કરેક્ટ સેન્ટેન્સ. એટલા માટે હું વેઇટ કરીને તમને લખાવું છું. યુ હેવ ટુ રાઇટ અ કરેક્ટ સેન્ટેન્સ ઇન ફેર બુક. ખાલી ફોલ્સ લખીને મૂકી નથી દેવાનું. નીચે સાચો સુધારેલો આન્સર યુ હેવ ટુ રાઇટ ઇટ. ચલો હાદી ચલો સેકન્ડ વન રીડ કરો. Yes, ma'am. The winter met the girl. રાઈટ
The bright met the girl. પછી મેં સોંગ લખ્યું twice ટ્વાઇસ twice ટ્વાઇસ કહેવાય એને ટ્વાઇસ. twice at Dioli. ઓકે બોયઝ આ સેન્ટેન્સ એવું કહે છે, સમજીને આન્સર આપજો. ધ રાઇટર એટલે કે આ લેસન જે લખ્યો છે રસ્કિન બોન્ડ, ટોકિંગ અબાઉટ ધ રાઇટર. ધ રાઇટર મેટ એટલે કે મળવું. ધ ગર્લ એટલે કે ઓલી ગર્લ બાસ્કેટ સેલિંગ ગર્લ. ટ્વાઇસ એટલે કે બે વખત. દિયોલીના સ્ટેશન ઉપર કે રાઇટર જે છે રસ્કિન બોન્ડ છે એ ગર્લની સાથે એની ફેસ ટુ ફેસ મુલાકાત દિયોલીના સ્ટેશન ઉપર બે વખત થાય છે. તો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? false, True. બે વખત જ True, થાય છે. સાચું. ત્રીજી વખતમાં તો એ સ્ટેશન પર ઉતરે True છે આવે. અને ઇન્ક્વાયરી કરે છે અને મનમાં ને મનમાં સોચે છે કે હું અહીંયા રૂકીશ અને આની ઇન્ક્વાયરી કરીશ. ત્રીજી વખત મને ગર્લ જોવા નથી મળતી. બે વખત જ એની મુલાકાત થાય છે, મતલબ ટ્રુ આવશે યા પર. ચલો અને પછી થર્ડ વન. Yes, ma'am. The writer controlled his feeling of touching the girl. ઓકે, ધ રાઇટર કંટ્રોલ્ડ હિઝ ફિલિંગ. રાઇટર જે હતા રસ્કિન બોન્ડ હતા, he had controlled himself his feeling of touching the girl. એને એ ગર્લને શેક હેન્ડ કરવું તો એની સાથે ઘણી બધી વાત કરવી હતી. તો ડીડ હી કંટ્રોલ કે એ વાત કરી હતી એની સાથે? યસ કે નો? ટ્રુ કે ફોલ્સ? No, false. False. ફોલ્સ આવશે. ફોલ્સ આવશે. એ વાત કરી. લખો ચલો એનો The આન્સર. writer caught her hand and held it. હવે હું લખાવું? હવે મિસ લખાવે? ચલો લખો આન્સર. ધ રાઇટર, મિસ ઇઝી વન બનાવવાના છે. ધ રાઇટર did not, did not, not. The writer did not controlled. The writer did not controlled his feeling to TO2 talk, TALK talk to the girl. Once again repeat કરું છું સેન્ટેન્સ ને, કરેક્ટ સેન્ટેન્સ ને. The writer did not controlled his feelings as આવશે, his feelings to talk to the girl. રાઇટર એની ફિલિંગ્સ ઉપર કંટ્રોલ નહોતા કરી શક્યા and he got down and talked to the girl. એ કોમ્યુનિકેશન એ કર્યું હતું, ગર્લની સાથે વાતચીત કરી હતી, લાઈક ધેટ. કરે મિસ? રિપીટ કરે વન્સ અગેન એ સેન્ટેન્સ ને બોય? 10th સ્ટેન્ડર્ડમાં આવા ટ્રુ ઓર ફોલ્સ આવશે. 10th સ્ટેન્ડર્ડમાં એસએસસીમાં આવા જ ટ્રુ ઓર ફોલ્સ કે યુ હેવ ટુ કરેક્ટ ધ સેન્ટેન્સીસ ઓલ્સો. ઓકે, હવે નંબર 4 કરી લઈએ. કરો બેટા, રીડ કરો નંબર 4. Yes, ma'am. The writer watched the girl in the dream during the જર્ની. ma'am, જર્ની કહેવાય એટલે કે Journey. મુસાફરી. હા, તો યા પર બોયઝ એવું કહે છે ફોર્થ સેન્ટેન્સમાં, ધ રાઇટર વોચડ. રાઇટર એટલે કે રસ્કિન બોન્ડ, વોચડ એટલે કે જોવે છે. ધ ગર્લને જોવે છે ઇન ધ ડ્રીમ, એના સપનામાં, ડ્યુરિંગ ધ જર્ની. આખી સવારી દરમિયાન, મુસાફરી દરમિયાન એ સપનામાં આ ગર્લના બારામાં જ જોવે છે. તો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? false. ફોલ્સ. યસ. તો કરેક્ટ શું છે? The writer set up awake during the theory. નહીં. હાજી. હેવ સમ પેશન્સ.
મને પહેલા એ ગુજરાતીમાં સમજાવો તો સાચું શું છે? યા પર સેન્ટેન્સ એવું કહે છે કે બોય જે છે, રાઇટર જે છે, એ ગર્લના સપનામાં આખી જર્ની છે એ રેસ્ટ ઓફ ધ જર્ની વિતાવે છે. તો સાચું શું હોય છે? અગર તમે ફોલ્સ કહો છો તો સાચું શું છે? એટલે મને ગુજરાતીમાં કહો. તમે લખેલું રીડ કરો છો, વેરી ફાઇન, બટ મને ગુજરાતીમાં કહો શું હોય છે? હાશમી, ફૈઝાન, ઘણા બધા બોયઝ છે અહીંયા, મને જોવાતા નથી, બટ પ્લીઝ કોમ્યુનિકેટ કરો, મારી સાથે વાત કરો ને મને આન્સર આપો. અગર તમે આ સેન્ટેન્સને ફોલ્સ કહો છો તો સાચું શું છે? લેટ ટોક ટુ મી ગુજરાતી, મને કહો. સેન્ટેન્સ ફોલ્સ છે એ ખરી વાત છે કે આ સેન્ટેન્સ ગલત જ છે? એકવાર ગુજરાતીમાં સમજાવો તો. સેન્ટેન્સ એવું કહે છે ધ રાઇટર વોચ ધ ગર્લ. રાઇટર જે છે એ પછી આ ગર્લના જ બારામાં સપના જોવે છે બાકીની આખી જર્નીમાં. તો ઇઝ ઇટ ટ્રુ? ડ્રીમ, સપના એવું કંઈ આવ્યું હતું સેન્ટેન્સમાં? તમે ફોલ્સ કહો છો એ વાત ખરી છે, તો રાઈટ શું છે? મેં એ છે ને એનો પ્રવાસ કરે છે. અવેક. એનો જો જાગૃત થઈને એનો પ્રવાસ કરે છે. યસ, એવું કહે છે સેન્ટેન્સ. અગર મને ગુજરાતીમાં જો અગર સમજાવવાનું કહે, ઇફ someone says me to correct the sentence in Gujarati, then I should say like this કે એ ડ્રીમ નથી જોતો, બટ એને અવેક એટલે કે એને આખી જર્નીમાં એને ઈ જાગૃત રાખે છે. જેમ હાથીએ કીધું કે એને જાગતો રાખે છે. એ ગર્લ સાથેની એની મુલાકાત જે કઈ લોકો કમ્યુનિકેશન કરે છે એ વસ્તુ એને જાગતો રહેવા દે છે, એને સોવા નથી દીધું, સમથિંગ લાઈક દેટ. ઓકે, ચલો એ કરેક્ટ કરો આન્સર અને લખો ધ રાઇટર stayed, 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 awake, AWAKE, awake. પછી જે સેન્ટેન્સમાં આપ્યું છે એ જ છે, ડ્યુરિંગ ધ જર્ની. વોચ ધ ગર્લ ઇન ધ ડ્રીમના ઓલ્ટરનેટમાં તમે ખાલી એટલું લખશો સ્ટેડ અવેક, એટલું જ લખશો તમે. ધ રાઇટર સ્ટેડ અવેક ડ્યુરિંગ ધ જર્ની, કે પછીની આખી મુસાફરીમાં રાઇટર છે એ જાગૃત રહ્યા ત્યાં, એની ઊંઘ થઈ નહોતી, સમથિંગ લાઈક દેટ. વોચ ધ ગર્લ ઇન ધ ડ્રીમની પ્લેસ ઉપર ખાલી સ્ટેડ અવેક લખીને મૂકી દેવાનું છે. અને હવેની એક્ઝામ્સ આવશે બોયઝ, તો એમાં ટ્રુ ઓર ફોલ્સ આ રીતે જ આવશે. એક સેન્ટેન્સમાં 2 માર્ક્સ હશે. શું કામ 2 માર્ક્સ? બીકોઝ 1 mark is for saying whether it is true or false and the second mark is for recorrecting the statement. અગર ફોલ્સ છે તો તમે નાખો સુધારો તો 1 માર્ક એમ, બરાબર? 2 માર્કની એક ટ્રુ ઓર ફોલ્સ હશે. 2 ટ્રુ ઓર ફોલ્સ પૂછાણી હશે પેપરમાં, બટ એના માર્ક 4 હશે. હવેથી એવી ટ્રુ ઓર ફોલ્સ આવશે. એટલા માટે ટીચર યા પર જે છે વધારે ટાઈમ કન્ઝ્યુમ કરીને તમને સમજાવે છે. લખાઈ ગયું બોયઝ? તો નંબર 5 ઉપર આપણે મૂવ ઓન કરીએ. પ્લીઝ આન્સર આપજો મને. યસ મેમ. લખાઈ ગઈ. હાજી કરો દીકરા, રીડ કરો દીકરા. હા મેમ. The writer expressed his love in word during their second meeting. The writer expressed his love. Expressed એટલે કે વર્ણન કરવું. His love એટલે કે એની ફિલિંગ્સ ઇન વર્ડ્સ એટલે કે શબ્દોમાં. ડ્યુરિંગ ધ સેકન્ડ મીટિંગ, કે જ્યારે એ લોકોની સેકન્ડ મીટિંગ થાય છે, બીજી વખત એ લોકો પિયોલીના સ્ટેશન ઉપર એઝ અ ફ્રેન્ડ એ લોકો મળે છે, તો રાઇટર છે એની ફિલિંગ્સ જે છે એને ફેસ ટુ ફેસ કહી છે. તો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? બોલે છે એવું કઈ રાઇટર એને કાંઈ? રસ્કિન મોન્ડે False. કહી છે ગર્લને False. કાંઈ? False. ફોલ્સ નથી કહેતો. False. ઓકે, false, હવે સુધારવાનું ખાલી એટલું જ આવશે કે ધ રાઇટર ડીડ નોટ એક્સપ્રેસ. અહીંયા જે રાઇટરની બાજુમાં જે છે ને ત્યાં આગળ ખાલી ડીડ નોટ મૂકી દીધું.
ડીઆઈડી ડીડ અને એનઓટી નોટ. બહુ ઇઝી સેન્ટેન્સ મેં તમારા માટે બનાવ્યા છે. એવી કદાચ તમારા બીજા બધા મટીરિયલમાં ઘણા અલગ અલગ સેન્ટેન્સીસ આપ્યા છે, બટ વી ડોન્ટ હેવ ટુ ડુ દેટ મચ. ખાલી સિમ્પલ એને કરવા છે રીકરેક્ટ. ધ રાઇટર ડીડ નોટ એક્સપ્રેસ હિઝ લવ ઇન વર્ડ ડ્યુરિંગ ધેર સેકન્ડ મીટિંગ. રાઇટર એવા કોઈ શબ્દોનો પ્રયોગ કર્યો નહોતો. ફિનિશ. અલ્ફાઝ લખો છો ને દીકરા? અલ્ફાઝ સમજાય છે ને કેવી રીતે કરેક્ટ હા, મેમ. કરવાનું ને ઓલ ધેટ? તમે સમજાય. અવાજ નથી આવતો મને વોઇસ મારું. મેં વાંચ્યું. મને આન્સર આપો. ચલો ઓકે, ચલો લાસ્ટ સેન્ટેન્સ. આજે રીડ કરી દો દીકરા લાસ્ટ સેન્ટેન્સ. લેક્ચર એમ હા, પણ કમ્પ્લીટ ઓકે મેમ. થઈ ગયું છે. The writer broke his journey. I think Hadi is not available. Last sentence હું રીડ કરી લઉં છું. The writer broke his journey at Deoli and made. કરો ને રીડ, મિસ વેઇટ જ કરે છે. At Deoli and made inquiries about the girl. Last sentence wise એવું કહે છે કે રાઇટર જે છે જ્યારે થર્ડ વખત ટ્રેનમાં જાય છે અને દિયોલીનો સ્ટોપ આવે છે, then he stopped over there. એ પ્લેટફોર્મ પર એના કમ્પાર્ટમેન્ટમાંથી ઉતરે છે અને એ ગર્લના બારામાં ઇન્ક્વાયરી કરે છે. મતલબ સ્ટેશન માસ્ટરને એને બધાને પૂછે છે કે anyone has seen this basket-selling girl? So is it true કે false? એ કરે છે ઇન્ક્વાયરી. True. થર્ડ વખત જ્યારે મળવાની એને દિયોલીના સ્ટેશન પર મળે છે હા, ત્યારે. true. True કે True, false? true. યસ, ટ્રુ આવશે. ત્રીજી વખતની મુલાકાતમાં ટ્રુ આવશે. એ નીચે ઉતરે છે. હા હા, સમજાઈ ગયું. ટ્રુ. ઓકે, ટાઈમ અપ થઈ ગયો. શાયદ 9:30 થઈ ગયા. ક્લિયર અપ